વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને મૂંગફળી પાકની રેસીપી આપવાની છું. એની માટે મેં આ 2 વાટકી સિંગને સાવ ધીમા તાપે શેકી અને પછી મિક્સરમાં એનો પાવડર બનાવી લીધો છે, એના ફોતરા કાઢીને એનો પાવડર બનાવી લીધો છે. અને એની સામે મેં 2 ટેબલસ્પૂન ઘી લીધું છે. એની સામે 2 વાટકા પાવડરની સામે સિંગના ભૂક્કાની સામે મેં 1 વાટકો મિશ્રી લીધી છે આ જ માપથી. એની સામે મેં અડધી વાટકી જળ લીધું છે. તો સૌ પ્રથમ અને મેં જેમાં મારે બનાવવાનું છે એ વાસણને હું ઘીથી ગ્રીસ કરી લીધું છે અને સૌ પ્રથમ એની હું ચાસણી બનાવીશ. આ તમે જોઈ શકો છો આપણી 1 તારની ચાસણી થઈ ગઈ છે. હવે હું એમાં આ સિંગનો ભૂક્કો પધરાવી દઈશ. તમે જોઈ શકો છો મેં આમાં સિંગનો ભૂક્કો પધરાવી દીધો છે. હવે હું આમાં પહેલાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી પધરાવીશ. એક ટેબલસ્પૂન મેં આમાં ઘી પધરાવી દીધું છે. હું હલાવીશ અને ગોટી પડતું થશે એટલે આમાં આ મેં ચાકીમાં ઘી લગાડીને રેડી રાખ્યું છે. અને તમે બીજું આ પ્લાસ્ટિકની શીટ પર પણ એને કાજુ કતરીની જેમ એને પાથરી અને વણી શકો છો, જેથી પતલું થશે. હું અત્યારે સરખું હલાવું છું. મેં સાવામાં ધીમો ગેસ રાખ્યો છે. તમે અહીંયા જોઈ તો સ્લો ટુ મીડિયમ ગેસ રાખી શકો છો. પણ કોઈક વાર જો સિંગનો ભૂક્કો નીચે બેસી જાય તો અમુક એનો પાર્ટ બ્રાઉન થઈ જશે, એટલે મેં સાવ ધીમો જ રાખ્યો છે ગેસ. હવે જરાક વારમાં થોડું મિશ્રણ જાડું થવા માંડ્યું છે, એટલે એને જો ગોટી પડતું થશે ત્યારે એને આમાં ચાકીમાં આપણે પધરાવી દઈશું. તમે જોઈ શકો છો આપણું આ ગોટી પડતું મિશ્રણ થઈ ગયું છે. એટલે કે હવે આપણું જે છે સિંગ પાક એટલે કે મૂંગફળી પાક તૈયાર થઈ ગયો છે. હવે હું આની ઉપર એને પાથરીને એને પતલો સરખો વણી અને પછી એને સિલ્વર વરખથી ગાર્નિશિંગ કરીશ. તમે જોઈ શકો છો તો આપણે આ મૂંગફળી પાક તૈયાર છે. હવે આપણે એને કાજુ કતરીની જેમ ત્રિકોણમાં એના પીસીસ કરશું અને સૌ પ્રથમ એને સિલ્વર વરખથી એટલે કે ચાંદીના વરખથી આપણે એને ગાર્નિશિંગ કરી લઈશું. તમે જોઈ શકો છો મેં આને ગાર્નિશિંગ કરી લીધું છે. હવે હું આના પીસીસ કરી લઉં. મેં એના પીસીસ કરી લીધા છે. હવે હું તમને એક ડીશમાં કાઢીને દેખાડીશ. તો આ તૈયાર છે મૂંગફળી પાક. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.